ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે છે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક અથડામણ વિશે છે એ સમજ્યા હતા. ના હવે આપણે સમજીશું એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ. ઓકે, શરૂઆતમાં આપણે સ્થિતિસ્થાપક અથડામણ કોને કહેવાય તેના વિશેની વાત છે એ કરી હતી. સ્થિતિસ્થાપક અથડામણ છે એ કોને કહેવામાં આવે કે જે અથડામણમાં વેગમાન અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તેવી અથડામણને શું કહેવામાં આવે? સ્થિતિસ્થાપક અથડામણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. રેડી? જે અથડામણમાં વેગમાનનું પણ સંરક્ષણ થતું હોય અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થતું હોય તેને આપણે સ્થિતિસ્થાપક અથડામણ તરીકે છે એ આપણે ઓળખીએ છીએ. હવે વાત આવે છે કે એક પરિમાણનો મતલબ શું? એટલે કે માની લો કે આપણે અહીંયા આકૃતિ આપેલી છે, બે પદાર્થો છે, એક M1 પદાર્થ છે, એક M2 પદાર્થ છે, બંને પદાર્થો છે એક જ દિશાની અંદર છે એ ગતિ કરે છે. માની લો કે શરૂઆતનો જે આ પદાર્થ છે M2 પદાર્થ, એનો પ્રારંભિક જે વેગ છે એ પ્રારંભિક વેગ છે એ માની લો કે આપણે 0 લઈએ. એનો મતલબ કે આ પદાર્થ કેવો છે? શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે. આ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે અને M1 પદાર્થ છે V1I જેટલા વેગથી આગળની તરફ છે ગતિ કરે છે અને બંને પદાર્થ આગળ જઈને એકબીજા સાથે છે અથડાય છે. હવે અથડામણ બાદ બંને પદાર્થના વેગ જે છે એ બદલાણા હશે. બંને પદાર્થના વેગ છે એ પહેલા જેટલા નહીં હોય, પરંતુ અથડામણ બાદ બંનેના વેગ બદલાણા હશે. પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ V1I જેટલો હતો, પણ અથડામણ બાદ હવે એનો વેગ બદલાઈને થાય છે V1F જેટલો. અને બીજો પદાર્થ છે એ શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં હતો, પણ આ પદાર્થ આની સાથે જ્યારે અથડાશે ત્યારે આ પદાર્થ પણ કંઈક વેગ મેળવે છે. માની લો કે એ પદાર્થનો વેગ છે એ મળે છે V2F જેટલો છે એ મળે છે. સેમ આજે આપણે આકૃતિમાં દોર્યું છે એનું વર્ણન જ નીચે લખેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M1 એટલે કે આ પદાર્થ M1 દળ ધરાવતા પદાર્થનો શરૂઆતનો વેગ છે કેટલો છે? તો કે V1I છે. જ્યારે M2 દળ ધરાવતા પદાર્થનો વેગ કેટલો છે? તો કે V2I જેટલો છે. હવે આ બંને પદાર્થ અથડાય ત્યારે અથડામણ બાદ બંને પદાર્થના વેગ બદલાણા હશે. એટલે કે અથડામણ બાદ M1 નો વેગ જે છે, M1 દળ ધરાવતા પદાર્થનો વેગ જે છે એ V1F છે અને M2 દળ ધરાવતા પદાર્થનો જે વેગ છે એ છે V2F છે. ઓકે, હવે આપણે મેઇન સમજવાનું છે સ્થિતિસ્થાપક અથડામણ. સ્થિતિસ્થાપક અથડામણમાં વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થાય છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ. ઓકે, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ. ઓકે, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આ બંને પદાર્થનું જે વેગમાન છે એનો સરવાળો અને અથડામણ બાદ બંને પદાર્થના વેગમાનનો સરવાળો. બંને પદાર્થના વેગમાનનો સરવાળો છે કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. એટલે કે અથડામણ પહેલાનું વેગમાન અને અથડામણ બાદનું વેગમાન, બંને વેગમાન છે એ સેમ થવા જોઈએ. એનો મતલબ પહેલા પદાર્થનું વેગમાન પ્લસ બીજા પદાર્થનું વેગમાન. આ શું થયું? આખા તંત્રનું વેગમાન. આ બંને પદાર્થ છે, બંને પદાર્થ ભેગા મળીને એક તંત્ર બનાવે છે. તો આ તંત્રનું કુલ વેગમાન અથડામણ પહેલાનું છે અને અથડામણ બાદનું જો વેગમાન દર્શાવવું હોય તો પહેલા પદાર્થનું વેગમાન મેં દર્શાવ્યું હતું P1 વડે, પણ અથડામણ બાદ જો હું દર્શાવીશ તો એને હું દર્શાવીશ P1' વડે. સેમ એવી રીતના બીજા પદાર્થનું જે અથડામણ બાદનું વેગમાન છે એને હું દર્શાવું છું P2' વડે. આ છે એ મળે છે આપણને અથડામણ પહેલાનું તંત્રનું વેગમાન અને આ જે મળે છે એ અથડામણ બાદનું તંત્રનું વેગમાન. બંને વેગમાન કેવા હોય છે? સમાન હોય. તો જ આપણે શું કહી શકીએ કે વેગમાનનું સંરક્ષણ છે એ થાય છે. હવે આ વેગમાન છે તો વેગમાન આપણે કઈ રીતના લખીએ છીએ? P1 છે તો એના માટે લખીએ છીએ M1 V1I, શરૂઆતનું છે એટલા માટે V1I પ્લસ M2 V2I. ઓકે, અને સેમ અથડામણ બાદ શું લખી શકીએ? M1 V1F. ઓકે, અથડામણ બાદનું વેગ, M2 V2F અથડામણ બાદ બીજા પદાર્થનું વેગ. પરંતુ આપણે અહીંયા લીધેલું છે કે V2I = 0, એટલે કે V2I = આ પદ છે એ 0 થઈ જાય. તો અહીંયા ખાલી આપણને છે એ મળશે M1 V1I = M1 V1F પ્લસ M2 V2F. કારણ કે આ પદ આખું 0 થઈ જશે કારણ કે V2I = 0 છે. ઓકે, ચલો આને આપણે ઇક્વેશન નંબર છે 1 આપી દઈએ. That will be our equation number 1. ઓકે, હવે શું કરીશું? આપણે તો વેગમાન સંરક્ષણની વાત કરી લીધી. હવે આપણે વાત કરીએ ગતિ ઉર્જાનું સંરક્ષણ. ઓકે, વેગમાન સંરક્ષણની વાત છે આપણે કરી નાખીએ. હવે આપણે જોઈએ ગતિ ઉર્જાનું સંરક્ષણ. તો બીજું છે આપણે લઈશું ગતિ ઉર્જાના સંરક્ષણ. ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ. ઓકે, ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ તો કે પહેલાનું ગતિ ઉર્જા M1 ની ગતિ ઉર્જા. રેડી? M1 ની ગતિ ઉર્જા. તો M1 ની ગતિ ઉર્જા એટલે શું થાય? 1/2 M1 V1I² પ્લસ આ બીજા પદાર્થની ગતિ ઉર્જા એટલે 1/2 M2 V2I².
અને અથડામણ બાદ પેલા પદાર્થની ગતિ ઉર્જા એ થશે 1/2 m1 v1f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f સ્ક્વેર. ઓકે, પરંતુ વી નો ધેટ ધેટ વિલ બી 0. ઓકે, પેલા બીજા પદાર્થનો પ્રારંભિક વેગ 0 છે એટલે આખું પદ છે એ 0 થઈ જશે. ઓકે, એ આખું પદ છે એ 0 થઈ જશે એટલે હવે લખી શકીએ આપણે 1/2 m1 v1 i સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1/2 m2 v2 f સ્ક્વેર પ્લસ 1/2 1 and 1 m2 v2 f સ્ક્વેર. હવે દરેક સાઈડ છે 1/2 આવે છે એટલે દરેક પદમાંથી 1/2 કેન્સલ થઈ જશે એટલે ખાલી વધે m1 v1 i સ્ક્વેર ઇક્વલ્સ ટુ m1 v1 f સ્ક્વેર પ્લસ m2 v2 f સ્ક્વેર. ઓકે, m2 v2 f સ્ક્વેર. આને આપણે ઇક્વેશન નંબર છે આપી દઈએ 2. રેડી, આને સમીકરણ નંબર છે આપણે 2 આપી દઈએ. નાવ હવે શું કરીએ તો કે આ જે સમીકરણ આપણને મળે છે એમાંથી હું m2 ને છે એ સૂત્રનો કરતા છે એ બનાવવા માંગુ છું. જો મારે m2 ને સૂત્રનો કરતા છે એ બનાવવો હોય તો શું કરી શકો? તો સૌથી પહેલા છે તો કે m1 v1 f સ્ક્વેર વાળું પદ છે એટલે બરાબરની આ બાજુ લાવવું એટલે એ શું થશે? આ પદ તો એમનેમ જ છે m1 v1 i સ્ક્વેર. આ પદ બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ m1 v1 f સ્ક્વેર. ઓકે, અને બરાબરની આ બાજુ હવે શું વધે? ખાલી m2 v2 f સ્ક્વેર. હવે m2 ને સૂત્રનો કરતા બનાવો એટલે v2 f એની સાથે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ થાય તો ભાગાકારમાં. ઓકે, અને સાથે સાથે આ બંને પદમાંથી સામાન્ય શું નીકળે તો કે m1 છે એ સામાન્ય નીકળે એટલે કાઉન્સમાં વધે છે v1 i સ્ક્વેર માઇનસ v1 f સ્ક્વેર. અને આ v2 f બરાબરની આ બાજુ આવે એટલે છેદમાં v2 f સ્ક્વેર. અને અહીંયા ખાલી છે એ વધે છે m2. રેડી, m2 ની કિંમત છે આપણને આ મળી. અને આપણે સમીકરણ નંબર આપી દઈએ 3. ઓકે, સમીકરણ નંબર 3. હવે શું કરીશું? આ સમીકરણ નંબર 3 ની કિંમત જે છે એ આપણે સમીકરણ નંબર 1 ની અંદર છે મૂકવાની છે. રેડી, આ સમીકરણ નંબર 3 ની જે કિંમત મળે છે આપણને એ આપણે આ સમીકરણ નંબર 1 ની અંદર મૂકવાની છે. તો અહીંયા આપણે છે લખીશું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે, સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં. તો સમીકરણ નંબર 1 આપણી પાસે હતું m1 v1 i ઇક્વલ્સ ટુ m1 v1 f પ્લસ m2 v2 f. હવે અહીંયા આપણે m2 ની કિંમત જે અહીંયા મળી છે એ કિંમત અહીંયા મૂકી દઈએ એટલે મળશે m1 v1 i. ઓકે, m1 v1 i ઇક્વલ્સ ટુ m1 v1 f પ્લસ કાઉન્સમાં આ જે કિંમત છે આખી મૂકી દઈએ તો કે m1 કાઉન્સમાં v1 i સ્ક્વેર માઇનસ v1 f સ્ક્વેર છેદમાં આપ્યું છે v2 f સ્ક્વેર. ઓકે, આ આપણે m2 ની કિંમત છે અહીંયા મૂકી અને ઇન્ટુ શું આપેલું છે v2 f. હવે અહીંયા v2 f સ્ક્વેર છે, અહીંયા v2 f છે તો અહીંયાથી એક v કેન્સલ, v2 f કેન્સલ થઈ જશે. તો હવે એની સિવાયનું જે વધી ઓકે, અને આ પદ છે એને બરાબરની આ બાજુ લાવી નાખું એટલે m1 v1 i આ પદ બરાબરની આ બાજુ આવે તો માઇનસ m1 v1 f બરાબરની આ બાજુ ખાલી એટલું જ વધે છે. ઓકે, તો m1 કાઉન્સમાં v1 i સ્ક્વેર માઇનસ v1 f સ્ક્વેર અને છેદમાં સ્ક્વેર હતું એક તો કેન્સલ થઈ ગયું એટલે ખાલી શું વધે? v2 f જ છે વધશે આપણે. ઓકે, હવે આ બંનેમાંથી સામાન્ય શું કાઢી શકીએ તો કે બંનેમાંથી સામાન્ય m1 છે નીકળી શકે. તો m1 સામાન્ય બહાર કાઢી નાખીએ એટલે અંદર કાઉન્સમાં વધે છે v1 i માઇનસ v1 f. અને અહીંયા પણ શું આવે છે m1 કાઉન્સમાં v1 i સ્ક્વેર માઇનસ v1 f સ્ક્વેર અને છેદમાં છે વધે છે v2 f. ઓકે, v2 f. બંને સાઈડ m1 આવે છે તો બંને સાઈડથી m1 છે એ કેન્સલ થઈ જશે. ઓકે, બંને સાઈડથી m1 કેન્સલ અને અહીંયા v2 f જે છેદમાં છે એ બરાબરની આ બાજુ આવે એટલે આની સાથે ગુણાકાર એટલે શું લખી શકીએ? v1 i માઇનસ v1 f. આ પદ છે આ બાજુ આવતું રહે એટલા માટે થઈ જશે v2 f. અહીંયા છે હવે v1 i સ્ક્વેર માઇનસ v1 f સ્ક્વેર. ઓકે, હવે અહીંયા આપણે આ જે છે પદ એને આપણે સ્ક્વેરના નિયમ પ્રમાણે છે છૂટું પાડી શકીએ. દાખલા તરીકે આપણે છે કઈ વસ્તુનો ઉપયોગ છે કરી શકીએ તો કે અહીંયા
એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જો આવું આપેલું હોય તો આપણે આવી રીતનું લખી શકીએ એ પ્લસ બી અને એ માઇનસ બી. રેડી? પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એવી રીતના જો આપેલું હોય તો પહેલું પદ વત્તા બીજું પદ, બીજા કાઉન્સમાં પહેલું પદ માઇનસ બીજું પદ. તો અહીંયા પણ એવી જ રીતનું કંઈક છે કરી શકો. તો આ બાજુનું તો એમનેમ જ રહેશે v1i માઇનસ v1f ઇન્ટુ v2f. ઓકે, નાને આપણે છૂટું પાડીએ તો પહેલા v1i પ્લસ v1f અને બીજા કાઉન્સમાં થશે v1i માઇનસ v1f. ઓકે, હવે માઇનસ વાળું પદ છે બંને બાજુ આવે છે v1i માઇનસ v1f, v1i માઇનસ v1f. તો આ જે પદ છે એ આખું કેન્સલ થઈ જશે. ઓકે, આ પદ જે છે એ આખું કેન્સલ થઈ જશે. તો હવે બાકીનું જે વધે છે એટલું આપણે ખાલી લખી નાખીએ. ઓકે, તો અહીંયા છે એ ખાલી વધે છે v2f ઇક્વલ્સ ટુ, અને આ બાજુ ખાલી વધે છે v1i પ્લસ v1f. ધેટ વિલ ઇક્વેશન નંબર કેટલામું થશે તો કે અહીંયા ઇક્વેશન નંબર 3, આ આપણું ઇક્વેશન નંબર થશે 4. ઓકે, આ ઇક્વેશન નંબર 4. ઓકે, એનો મતલબ શું કે જો આ બંને પદાર્થ છે એકબીજા સાથે અથડાય, અથડામણ બાદ હવે મારે જો કોઈ પણ પદાર્થના વેગની કિંમત જાણવી હોય તો એ વેગની કિંમત જાણવી માટે મારે શું કરવું પડે તો કે એ એવા સ્વરૂપમાં હોવી જોઈએ કે જે અથડામણ પહેલાં દરેક વસ્તુ મને ખબર હશે. બંને પદાર્થનું દળ પણ ખબર હશે અને બંને પદાર્થનો વેગ પણ ખબર હશે. આનું v1i પણ ખબર હશે. આ પદાર્થ તો સ્થિર છે એટલે એનો વેગ ખબર છે. એટલે મારે જો આ અંતિમ બંનેના વેગની કિંમત જો જાણવી હોય તો મારે આ પદના સ્વરૂપમાં છે લાવવી પડે. ઓકે, તો પણ અહીંયા શું મળે છે આપણને? બીજા પદાર્થનો અંતિમ વેગ, એટલે કે આ બીજો પદાર્થ જે છે એનો અંતિમ વેગ છે એ કઈ રીતના મેળવી શકું? v1i એટલે પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ વત્તા પહેલા પદાર્થનો અંતિમ વેગ. આમાંથી મને પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ ખબર હશે, પરંતુ પહેલા પદાર્થનો અંતિમ વેગ મને નથી ખબર. તો હજી હું થોડુંક સિમ્પ્લિફિકેશન છે આપવાનો પ્રયત્ન છે એ કરું. તો હું શું કરીશ, આ સમીકરણ નંબર 4 ની કિંમત છે ફરી વખત સમીકરણ નંબર 1 માં છે મૂકું છું. ઓકે, તો સમીકરણ નંબર 4 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. ઓકે, સમીકરણ નંબર 1 માં મૂકતા. ઓકે, સમીકરણ નંબર 1 શું હતું? m1 v1i ઇક્વલ્સ ટુ m1 v1f પ્લસ m2 v2f. ઓકે, આ v2f ની કિંમત આપણી પાસે છે એ અહીંયા મૂકી દઈએ આપણે. એટલે m1 v1i ઇક્વલ્સ ટુ m1 v1f પ્લસ m2 એઝ ઇટ ઇઝ, અને આ v2f કેટલું મળે છે તો કે એ મળે છે v1i પ્લસ v1f. ઓકે, આ m ને છે આની અંદર છે ગુણી દઈએ એટલે શું થશે? m1 v1i તો એઝ ઇટ ઇઝ m1 v1f પણ એમનો, આની અંદર m2 ગુણાય એટલે m2 v1i પ્લસ આ m2 હજી આની સાથે ગુણાય એટલે m2 v1f. ઓકે, નાવ હું જે v1i અને v1i બંને પદોને છે ભેગા કરવા માંગુ છું તો આ પદ તો એમનેમ રહેશે, પણ આ પદ છે બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ. એટલે શું થશે? m1 v1i આ પદ બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ m2 v1i. ઓકે, આ બાજુ આ ખાલી પદ વધે છે m1 v1f પ્લસ આ પદ વધે છે m2 v1f. ઓકે, આ બંનેમાંથી હવે સામાન્ય શું નીકળે? v1i, તો એને કોમન બહાર કાઢી લઈએ એટલે v1i કાઉન્સમાં વધે m1 માઇનસ m2. ઓકે, આમાંથી કોમન શું નીકળે તો કે v1f, તો v1f કોમન અંદર વધે છે m1 પ્લસ m2. હવે અંતિમ પહેલા પદાર્થનો અંતિમ વેગ મેળવવો હોય તો હું આ પદને સૂત્રનો કરતા બનાવું તો આ જે આખું પદ છે બરાબરની આ બાજુ છેદમાં, એટલે હકીકતમાં શું થાય તો કે v1f આને સૂત્રનો કરતા બનાવું બરાબરની આ બાજુ તો એમનેમ છે આ v1i કાઉન્સમાં m1 માઇનસ m2 ને છેદમાં આ પદ આખું બરાબરની આ બાજુ એટલે છેદમાં m1 પ્લસ m2. ઓકે, હવે અહીંયા ચેક કરી જોઈએ આપણે તો કે મારે પહેલા પદાર્થનો અંતિમ વેગ મેળવવો હોય તો એ મને જે વસ્તુ અથવા તો જે કિંમત ખબર છે એના સ્વરૂપમાં છે એ બની ગયું. એટલે આ જે કિંમત છે મને અંતિમ અથડામણ નહીં થઈ હોય છતાં પણ અથડામણ કઈ રીતે થશે અને બીજા પહેલા પદાર્થનો અંતિમ વેગ શું હશે એ હું ડાયરેક્ટ આ ઇક્વેશન દ્વારા છે મેળવી શકું. એની કિંમત મેળવવા માટે મારી પાસે કઈ કઈ કિંમતો છે એ હોવી જોઈએ તો કે બંને પદાર્થના દળની કિંમત ખબર હોવી જોઈએ જે આપણે આસાનીથી છે શરૂઆતમાં જ મેળવી શકીએ, અને પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ આપણને ખબર હોવો જોઈએ. તો
આપણે પેલા પદાર્થનો અંતિમ વેગ છે એ ગણતરી દ્વારા ડાયરેક્ટ છે મેળવી શકીએ. ઓકે, આ આપણે ઇક્વેશન નંબર આપી દઈએ 5, સમીકરણ નંબર 5. ઓકે, ક્લિયર છે. નેક્સ્ટ, હવે મારે આ બીજા પદાર્થનો અંતિમ વેગ છે એ મેળવવો છે. તો બીજા પદાર્થનો અંતિમ વેગ મેળવવા માટે છે આપણે શું કરી શકીએ? ઓકે, તો આ સમીકરણ નંબર જે 5ની કિંમત મળે છે એને હું સમીકરણ નંબર 4ની અંદર મૂકું, કારણ કે મારી પાસે બીજા પદાર્થના અંતિમ વેગ માટેનું આ સિમ્પલ એક ઇક્વેશન મને મળેલું જ છે. હવે એની અંદર V1F મને નહોતું ખબર. ઓકે, V1Fની કિંમત જાણતા નહોતા આપણે. કયા સ્વરૂપમાં નહોતા જાણતા? તો કે જે કિંમત આપણને પહેલે ઓલરેડી ખબર હોય એના સ્વરૂપમાં આપણે જાણતા નહોતા. તો હવે આ જે સમીકરણ નંબર 5ની કિંમત છે સમીકરણ નંબર 4માં મૂકી દઈએ. તો સમીકરણ 5ની કિંમત સમીકરણ 4માં મૂકતા. ઓકે, સમીકરણ નંબર 5ની કિંમત સમીકરણ 4માં મૂકી દઈએ. તો સમીકરણ 4 આપણને આપેલું છે V2F ઇક્વલ્સ ટુ V1I પ્લસ V1F. તો અહીંયા V1Fની કિંમત અહીંયા મૂકી દઈએ. એટલા માટે થશે V2F V1I પ્લસ આની કિંમત આપણને શું મળે છે? તો કે એ મળે છે V1I કૌંસમાં M1 માઇનસ M2 ના છેદમાં M1 પ્લસ M2. ઓકે, હવે આ બંને પદની અંદર છે એ V1 આવે છે. તો હું V1ને છે એ સામાન્ય એટલે કે કોમન છે એ બહાર લઈ નાખું, V1I. ઓકે, બંનેમાંથી કોમન લઈ નાખું તો અહીંયા કાંઈ ન વધે તો કેટલા હશે? 1. ઓકે, અહીંયા V1I નીકળી ગયું એટલે અહીંયા કૌંસમાં શું વધે? તો કે M1 માઇનસ M2 અને છેદમાં શું વધે? M1 પ્લસ M2. હવે આ છેદનો છે આની સાથે લસા લઈ નાખીએ એટલે શું થશે? તો કે V2F ઇક્વલ્સ ટુ V1I તો છે તે M1 પ્લસ M2 આની સાથે લસા લઈએ એટલે M1 પ્લસ M2 પ્લસ M1 એટલે કે M1 માઇનસ M2. હવે M1 પ્લસ M2 છે આખાના છેદમાં આવતું રહેશે M1 પ્લસ M2. લસા છે એ લીધેલો છે. આની અંદર કેન્સલ શું થઈ શકે? તો કે M2 પ્લસ ને M2 માઇનસ એ બંને કેન્સલ થઈ જશે. M1 પ્લસ M2 બે વખત M1 આવે છે એટલે એને આપણે શું લખી શકીએ? 2 ટાઈમ M1 છે આપણે લખી શકીએ. ઓકે, 2 ટાઈમ M1 છે આપણે એને લખી શકીએ. ઓકે, લેટ મી ટેક અ ન્યૂ પેજ. ઓકે, જે આપણને આ કિંમત મળી છે એને અહીંયા લખી નાખીએ આપણે. V2F ઇક્વલ્સ ટુ V1I તો છે કૌંસમાં અહીંયા વધે છે M1 એટલે શું થઈ જશે? 2 ટાઈમ M1 અને છેદમાં M1 પ્લસ M2. ઓકે, આ આપણને મળે છે બીજા પદાર્થનો અંતિમ વેગની કિંમત. ઓકે, આને થોડુંક વ્યવસ્થિત છે આપણે લખી નાખીએ એટલે V2F ઇક્વલ્સ ટુ આપણને મળે 2M1 V1I ના છેદમાં M1 પ્લસ M2. Okay, that will be the equation number 6. ઓકે, આ સમીકરણ નંબર 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે અથડામણ વિશેની વાત કરી. ઓકે, આના માટેનું જે આપણે ડેરિવેશન છે એ મેળવ્યું, આખી આપણે જે ગણતરી કરી. હવે આ જે અથડામણ થાય છે એની અંદર અલગ અલગ કેસ વિશે છે એ જોવાનું છે, અલગ અલગ કિસ્સાઓ વિશે છે એ જોવાનું છે. જોઈએ આપણે નેક્સ્ટ અલગ અલગ કિસ્સાઓ છે કઈ રીતના આપણે ગણતરી છે એ કરી શકીએ. ઓકે, તો સૌથી પહેલાં છે આપણે લેવાનું છે કે આ બંને પદાર્થ જે છે એ બંને પદાર્થનું દળ જો સમાન આપેલું હોય, એટલે કે M1 અને M2 બંને પદાર્થના દળ જો સમાન હોય તો આ બંને પદાર્થ, એટલે પહેલો પદાર્થ તો સ્થિર છે, બીજો પદાર્થ એની પાસે કંઈક વેગ છે, બંને પદાર્થ આગળ જઈને અથડાય છે. અથડાયા બાદ બંને પદાર્થના વેગની કિંમત છે એ કેટલી હશે? રેડી? તે કિંમત આપણે છે એ જાણવાની છે. તો હવે તો આપણી પાસે બંને માટેના સમીકરણોની કિંમત આપેલી છે, તો આપણે ચાલો મેળવીએ. પહેલા પદાર્થના વેગ માટેની કિંમત છે આપણને શું મળતી હતી? V1F. તો કે V1Fની કિંમત છે એ શું હતી? તો એના માટેનું સમીકરણ આપણને મળતું હતું અંશમાં બંને પદાર્થના દળોની બાદબાકી M1 માઇનસ M2 ના છેદમાં M1 પ્લસ M2 અને ઇન્ટુ શું હતું? તો કે V1I. ઓકે, આવી રીતની કિંમત છે આપણને મળતી હતી. એટલે કે આપણે પહેલા પદાર્થનો અંતિમ વેગ છે એ ડાયરેક્ટ છે મેળવી શકીએ જો આપણને બંને પદાર્થના દળની ખબર હોય અને પહેલા પદાર્થના પ્રારંભિક વેગની કિંમત ખબર હોય. મૂકીએ કિંમત તો કે બંને પદાર્થનું દળ કેવું લેવાનું છે? સમાન. એટલે કે M1 અને M2 બંને સમાન છે તો અહીંયા M1 અને અહીંયા પણ જો M2 ઇક્વલ્સ ટુ M1 લઉં તો M1 માઇનસ M1 તો એ શું થઈ જાય? 0. M1 માંથી M1 જાય એટલે શું થઈ જશે? 0. અથવા તો હું લઉં, ચાલો M1 બરાબર M2 ઇક્વલ્સ ટુ મૂકીએ તો V1F ઇક્વલ્સ ટુ આ M1 તો M1 અને M2ની જગ્યાએ શું લઈ શકો? M1 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1I.
ઓકે, m1 માઇનસ m2, તો બંને કિંમત સમાન છે તો બંનેની બાદબાકી કરો, જવાબ કેવો થઈ જાય? 0. એનો મતલબ કે પેલા પદાર્થનો અંતિમ વેગ છે કેવો થઈ જશે? 0. અથડામણ બાદ પેલા પદાર્થનો અંતિમ વેગ છે થઈ જશે 0. આ પદાર્થ ગતિ કરીને આની સાથે અથડાય તો પેલા પદાર્થનો વેગ થઈ જશે 0, એટલે v1f ની કિંમત 0, એટલે કે આ પદાર્થ સ્થિર થઈ જશે. ઓકે, પેલો પદાર્થ સ્થિર થઈ જશે. ચલો હવે બીજા વિશે ચેક કરીએ કે આનો વેગ છે કેટલો થાય છે. તો એના માટેની કિંમત છે એ મેળવીએ તો એના માટે આપણે સૂત્ર શું મેળવ્યું હતું? ઓકે, અહીંયા ઉપર જ છે એ મેળવેલું છે. આ સૂત્રની અંદર કિંમત છે એ મૂકી દઈએ. તો કિંમત છે એ મૂકીએ, v2f ઇક્વલ્સ ટુ 2m1v1i ના છેદમાં m1 પ્લસ m2. કિંમત છે એ મૂકી દઈએ. ઓકે, બંને દળો છે એ સમાન છે, m1 ઇક્વલ્સ ટુ m2. તો હું અહીંયા છેદમાં જે m1 આવે છે અહીંયા પણ m1 મૂકી શકું. તો આ v2f, આ બાજુ તો એમનો m1 v1i ના છેદમાં m1 પ્લસ શું લખી શકું? m1, m2 અને m1 બંને કેવા છે? સમાન. તો m2 ની જગ્યાએ m1 લખી શકું. તો આને શું લખી શકું? 2m1 v1i, m1 પ્લસ m1 એટલે શું થાય? 2 ટાઈમ m1, 1 વત્તા 1 એટલે શું થાય? 2. એટલે રેડી, અંશ અને છેદમાં બંનેમાં 2m1 કેન્સલ થઈ જશે, એટલે અહીંયા હવે ખાલી વધે છે v1i. એનો મતલબ કે અંતિમ વેગ, બીજા પદાર્થનો અંતિમ વેગ કેટલો આવ્યો? તો કે પેલા પદાર્થના પ્રારંભિક વેગ જેટલો છે એ મળ્યો. પેલા પદાર્થના પ્રારંભિક વેગ જેટલો છે એ મળ્યો. એટલે કે આ પદાર્થ જ્યારે ગતિ કરતો આ સ્થિર પદાર્થ સાથે અથડાય છે, અથડાય બાદ આ પદાર્થ છે એ સ્થિર થઈ જશે અને આની પાસે જેટલો વેગ છે રેડી એટલા વેગથી આ બીજા પદાર્થનો વેગ જે છે એટલા વેગથી આગળની તરફ છે આ શું કરે છે? ગતિ છે એ કરે છે. સમજાય છે? ઓકે, ચલો આ છે આપણે કેસ નંબર 1 છે એ સ્ટડી કર્યો. હવે નાવ આપણે જોઈએ કેસ નંબર 2. કેસ નંબર 2 ની અંદર છે આપણને આપેલું છે કે આ m2 દળ ધરાવતો પદાર્થ, એટલે કે બીજો પદાર્થ જે છે એનું દળ બહુ બધું વધારે છે અને પેલો પદાર્થ છે એનું દળ છે બહુ બધું ઓછું છે. તો હવે રેડી, આ પદાર્થ છે v2i ઇક્વલ્સ ટુ 0, એટલે કે આ પદાર્થ સ્થિર છે અને આ પદાર્થ છે એ કંઈક વેગથી આગળની તરફ ગતિ કરે છે અને એનો વેગ કેટલો છે? v1i જેટલો છે. તો હવે આપણે મેળવવાનું છે કે આ પહેલા પદાર્થનો અંતિમ વેગ કેટલો હશે અને બીજા પદાર્થનો અંતિમ વેગ કેટલો હશે. તો ફરી વખત આપણે બંને સમીકરણોની અંદર કિંમત છે એ મૂકી દઈએ. તો આની અંદર આપણે કિંમત મૂકીએ v1f માટેનું સૂત્ર શું હતું? તો કે અંશમાં બંને દળોની બાદબાકી m1 માઇનસ m2 ના છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ શું હતું? v1i. ઓકે, હવે m2 છે એની કિંમત બહુ બધી વધારે છે. રેડી, આની કિંમત મોટી છે, હવે આની કિંમત છે એ નાની છે. રેડી, તો નાની કિંમતમાંથી મોટી કિંમત જો બાદ કરવામાં આવે તો જવાબ આપણને કેવો મળે? ઋણ મળે. સપોઝ ધારો કે આ 2 છે અને આ 5 છે, તો 2 માંથી 5 જાય તો જવાબ કેવો આવે? -3. એનો મતલબ કે જવાબ કેવો આવશે? ઋણ આવશે. અને આની કિંમત બહુ વધારે છે અને આની કિંમત ઓછી છે, તો આની કિંમતને હું આની સાપેક્ષે અવગણું એનો મતલબ શું લખું? તો કે એની કિંમત હું નિયરલી ઇક્વલ્સ ટુ છે કેટલી લઉં છું? 0. નાની છે એટલા માટે, m2 ની સાપેક્ષે m1 નાના છે એટલા માટે હું એની કિંમત છે કેટલી લઉં છું? નિયરલી ઇક્વલ્સ ટુ 0. તો 0 લઉં તો અહીંયા છે એ શું વધે? અહીંયા ખાલી વધે m2 માઇનસ m2 અને છેદમાં આ m1 છે અવગણી નાખ્યું એટલે અંશમાં ખાલી બીજું છેદમાં ખાલી શું વધે? m2 અને બહાર શું આપેલું છે? v1i. અંશ અને છેદમાંથી m2 કેન્સલ, તો અહીંયા આપણને મળે છે v1f ઇક્વલ્સ ટુ માઇનસ v1i. ઓકે, તો આનો મતલબ શું થયો કે જ્યારે આનું દળ ઓછું હોય, આનું દળ વધારે હોય, આ કંઈક ગતિ કરીને આની સાથે અથડાતો હોય તો આ m1 પદાર્થ છે એનો અંતિમ વેગ છે કેટલો હોય? તો કે એનો અંતિમ વેગ એના પ્રારંભિક વેગ જેટલો જ હશે. અંતિમ વેગ એના પ્રારંભિક વેગ જેટલો જ હશે, પરંતુ પહેલાનો વેગ હતો આ દિશામાં, અહીંયા માઇનસ નિશાની આવે છે. એનો મતલબ કે હવે એનો વેગ છે કઈ દિશામાં હશે? એની વિરુદ્ધ દિશામાં. એટલે કે m1 આની સાથે અથડાઈને પાછો તરફ ફરી જશે અને બંનેનો વેગ કેવો હશે? સમાન. ઓકે, સમજાણું? આ પહેલું. નેક્સ્ટ, હવે આ બીજાનો વેગ કેટલો હશે એ મેળવીએ. તો બીજા પદાર્થનો વેગ છે કઈ રીતના મેળવી શકો? તો એના માટેનું આપણી પાસે ઇક્વેશન છે v2f માટેનું સમીકરણ શું હતું? 2m1 v1i ના છેદમાં m1 v1i ના છેદમાં m1 પ્લસ m2. કિંમત મૂકી દઈએ અને અહીંયા આપણે શું કરેલું છે? m1 છે એને અવગણેલા છે. તો m1 ને જો અવગણવામાં આવે, અવગણીએ એટલે કે એની કિંમત જો 0 લેવામાં આવે તો અહીંયા અંશ છે એ શું થઈ જશે? 0, કારણ કે અંશમાં m1 આવે છે એટલે v2f ની કિંમત શું થઈ જશે? 0. v2f ની કિંમત શું થશે? 0. એનો મતલબ કે આ નાનો એવો દળ ધરાવતો પદાર્થ મોટા દળ ધરાવતા પદાર્થ સાથે જ્યારે અથડાય છે ત્યારે આઈડિયલી
મોટા પદાર્થની અંદર છે વેગમાં કાંઈ ફેરફાર નથી થતો. પહેલાં એનો વેગ 0 હતો, હવે રેડી, અને અંતિમ વેગે એનો કેવો મળે છે? 0 મળે છે. એની અંદર કોઈ ગતિ થતી નથી, પરંતુ આ જે નાનું દળ ધરાવતો પદાર્થ છે એની સાથે અથડાઈને એની વિરુદ્ધ દિશામાં એટલા જ વેગથી પાછો છે ફરે છે. રેડી, એવું આપણે આના આધારે સમજી શકીએ. હવે આપણે આનાથી ઉલટું જોઈએ કે હું m1ની કિંમત મોટી લઉં અને m2ની કિંમત છે એ નાની લઉં છું. m1 દળ એટલે કે આનું દળ છે એ બહુ બધું વધારે છે, આનું દળ છે એ બહુ બધું ઓછું છે, અને આ આગળની તરફ છે એ ગતિ કરે છે v1i જેટલા વેગથી. અને બીજો પદાર્થ છે એનો તો પ્રારંભિક વેગ કેવો છે? 0. ઓકે, અને આ બંને પદાર્થ છે એકબીજા સાથે અથડાય છે. અથડાય પછી હવે મારે મેળવવાનું છે પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ અને પહેલા પદાર્થનો અંતિમ વેગ અને બીજા પદાર્થનો અંતિમ વેગ. મૂકી દઈએ કિંમત. સમીકરણ આપણને ખબર જ છે. આ પહેલા પદાર્થનો અંતિમ વેગ માટેનું સૂત્ર છે એ બંને પદાર્થના દળોની બાદબાકી m1 - m2 ના છેદમાં m1 + m2 ઇન્ટુ શું થશે? v1i. ઓકે, હવે m1 મોટા છે, m2 નાના છે, એટલે હું m2ને છે એ અવગણીશ એટલે કે નિયરલી ઇક્વલ્સ ટુ એની કિંમત છે એ શું લઉં છું? 0. આની કરતાં આ છે એ બહુ મોટા છે એટલે આની કિંમત હું નાની ગણું છું. નાની કેટલી નાની? તો કે 0 જેટલી. એટલા માટે મેં એને અવગણ્યું. એટલે શું થાય? v1f. m2ને અવગણો એટલે અંશમાં ખાલી વધે m1, અને છેદમાં તમે m2ને અવગણો એટલે અંશ છેદમાં ખાલી શું વધે? m1. બરાબર, આ બે તો અવગણેલા છે. અને અહીંયા શું થયું? v1i. અંશ અને છેદમાંથી m1 કેન્સલ. તો એનો મતલબ શું થયો? v1f ઇક્વલ્સ ટુ v1i. એટલે કે આ જે પદાર્થનું દળ બહુ બધું વધારે છે એ જેટલા વેગથી ગતિ કરે છે, આ પદાર્થ સાથે જ્યારે અથડાશે ત્યારે પણ એનો વેગ છે એ બદલાતો નથી. શરૂઆતમાં એનો જે વેગ છે એના જેટલો જ વેગ, રેડી, અંતિમ વેગ, આ અંતિમ વેગ છે કેટલો રહ્યો? જેટલો એનો પ્રારંભિક વેગ હતો એના જેટલો જ વેગથી છે આગળની તરફ છે એ ગતિ કરે છે. ઓકે, ચલો હવે બીજા પદાર્થના વેગની વાત કરી નાખીએ. તો કે v2f. તો v2f માટેનું સૂત્ર હતું 2m1 v1i ના છેદમાં m1 + m2. m2 તો અવગણેલું છે, તો m2 છે એને અવગણીએ એટલે શું થાય? v2f અંશમાં 2m1 v1i, અને આ m2 અવગણો એટલે છેદમાં ખાલી વધે m1. અંશ અને છેદમાંથી m1 કેન્સલ થઈ જાય એટલે અહીંયા ખાલી વધે 2v1i. એનો મતલબ બીજા પદાર્થનો અંતિમ વેગ કેટલો મળે? તો કે એ પહેલા પદાર્થનો પ્રારંભિક જે વેગ હોય એના કરતાં 2 ગણો મળે, બમણો મળે. રેડી, કારણ કે એનું દળ બહુ બધું વધારે. ભારે પદાર્થ છે હલકા પદાર્થ સાથે અથડાશે ત્યારે હલકો પદાર્થ છે ડબલ વેગથી, આનો જેટલો પ્રારંભિક વેગ હોય એના કરતાં બમણા વેગથી છે આગળની તરફ છે ગતિ કરે. કેટલા વેગથી ગતિ કરે છે? તો કે v1i ડબલ વેગથી. v2f કેટલો છે? તો કે ડબલ વેગથી આગળની તરફ છે ગતિ કરતો છે એ જોવા મળે છે. તો આ એના ટોટલ 3 કેસીસ છે એ હતા. અહીંયા આ થિયરી છે એ પૂરી થાય છે.